યાત્રા દરમિયાન બાલાસિનોરની મુલાકાત અમે લીધી હતી। અત્યારે ઘણા બધા ખેડૂતોને પણ મળ્યા છે। કૂવાના પાણીમાંથી પણ જે મોટરમાંથી પાણી આવે છે બહાર એ લાલ કલરનું આવે છે। ખેડૂતો છેલ્લા કેટલાય વર્ષોથી ખેતી કરી શકતા નથી અને આજે અમે ડમ્પિંગ સાઇટ પર આવ્યા છે। તમે જોઈ શકો છો કે અહીંયા લાલ યાત્રા દરમિયાન બાલાસિનોરની મુલાકાત અમે લીધી હતી। અત્યારે ઘણા બધા ખેડૂતોને પણ મળ્યા છે। કૂવાના પાણીમાંથી પણ જે મોટરમાંથી પાણી આવે છે બહાર એ લાલ કલરનું આવે છે। રસ્તામાં જોઈએ છે કે આ ડમ્પિંગ સાઇટ છે। આખા ગુજરાતમાંથી જે હેઝાર્ડસ વેસ્ટ છે એટલે કે હાનિકારક જે કચરો છે જે લોકોના જીવને નુકસાનકારક છે, જમીનને નુકસાનકારક છે, હવાને નુકસાનકારક છે, પાણીને પ્રદૂષિત કરે છે, આ હેઝાર્ડસ વેસ્ટની આ ડમ્પિંગ સાઇટ છે। છેલ્લા કેટલાય વર્ષોથી જ્યારથી એનું નોટિફિકેશન બહાર પડ્યું ત્યારથી આ વિસ્તારના લોકો એનો વિરોધ કરે। બાલાસિનોરના જમિયતપુરા મોરિયા એન્વાયરમેન્ટ કંપની ફરી એક વખત વિવાદમાં આવી છે અને વિવાદનું કેન્દ્ર બની છે। હેઝાર્ડ કેમિકલ વેસ્ટના ડમ્પિંગને લઈને સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય અને ખેતીને ગંભીર નુકસાન થતું હોવાનો આરોપ ઉઠવા પામી રહ્યો છે જન આક્રોશ યાત્રામાં। આ કંપનીનું અધિકૃત નામ મોરિયા એન્વાયરમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ। સરકારી દસ્તાવેજો મુજબ કંપનીનો પ્રોજેક્ટ પ્રસ્તાવ વર્ષ 2015માં રજૂ કરવામાં આવ્યો હતો અને પર્યાવરણ વિભાગની મંજૂરી બાદ 2018માં આસપાસની અંદર આ કંપની કાર્યરત થઈ હતી। જોકે 2015માં જ્યારે આ પ્રોજેક્ટ માટે પર્યાવરણની મંજૂરી માટેની લોક સુનાવણી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે પણ 99% ગ્રામ પંચાયતો લઈને તમામ લોકોએ તેનો વિરોધ કર્યો હતો। તેમ છતાં સરકારની મનમાની અને પર્યાવરણ વિભાગના જે અધિકારી છે તે અધિકારીએ 95% લોકોની માન્યતાને નકારી હતી અને 5% લોકો કંપનીઓ માટે એટલે કે 2% લોકોને કંપનીના માલિકોને ફાયદો કરાવવા માટે તેને મંજૂરી આપવામાં આવી હતી લોક અદાલતમાં। એટલે કે પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ ફૂટી ગયું હતું અને 2015માં જ્યારે તેનો વિરોધ સખત રીતે કરવામાં આવ્યો હતો, તમામ 20થી વધારે ગ્રામ પંચાયતો વિરોધ કર્યો હતો, તેમ છતાં પણ તેને મંજૂરી મળ્યા બાદ 2018ની આસપાસમાં કંપની કાર્યરત થઈ હતી। આ પ્રોજેક્ટને કોમન હેઝાર્ડ વેસ્ટ ટ્રીટમેન્ટ સ્ટોરેજ અને ડિસ્પોઝ ફેસિલિટી TSDF તરીકે સ્થાપિત કરવામાં આવ્યો છે। કંપનીની પાસે અંદાજે 9.7 લાખ ટનની ક્ષમતા અને 55 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મૂલ્ય અને 11.3 હેક્ટર જમીન છે, જે મુખ્યત્વે ખેતી અને અવિકસિત વિસ્તાર ગણવામાં આવે છે। પરંતુ સ્થાનિકોનો આરોપ છે કે આ ફેસિલિટીના કારણે આસપાસના વિસ્તારનું ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યું છે। કૂવાના પાણી લાલ દેખાઈ રહ્યા છે। સ્થાનિક ખેડૂતો રહેવાસીઓ કહી રહ્યા છે કે કેમિકલયુક્ત વેસ્ટના કારણે છેલ્લા ઘણા વર્ષોથી શ્વાસની તકલીફ, વિવિધ રોગો અને ખેતીના પાકને નુકસાન થઈ રહ્યું છે। આરોપ છે કે લગભગ 20 કિલોમીટરના વિસ્તારમાં તેની અસર જોવા મળી રહી છે। આ મુદ્દો પહેલાં મોટો હતો, તેનો વિરોધ 2018માં જમિયતપુરામાં જ્યારે સ્થાપના થઈ ત્યારે કરવામાં આવ્યો હતો। સ્થાનિકોએ કેમિકલ ડમ્પિંગ સાઇટ વિરુદ્ધ ઉગ્ર આંદોલન પણ કર્યું હતું અને તેને બંધ કરાવવા માટે લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી। તેમ છતાં પણ તાજેતર જાન્યુઆરીમાં ફરીથી પાછું 2026માં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ સાઇટ પર જઈને વિરોધ નોંધાવ્યો અને સરકારની સામે ગંભીર આરોપો લગાવ્યા છે। કોંગ્રેસનો દાવો છે કે સરકાર પોતાના માનીતા ઉદ્યોગપતિઓને બચાવવા માટે આ સાઇટ બંધ કરતી નથી। કરોડો રૂપિયાના હપ્તા અને રાજકીય જોડાણના કારણે લોકોના આરોગ્ય અને ખેડૂતોના જીવન સાથે ચેડા થઈ રહ્યા છે। આ સાઇટ કેટલાક વખત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની તપાસ, કોર્ટના આદેશ અથવા લોક વિરોધના કારણે અસ્થાયી રીતે બંધ થાય છે, પરંતુ થોડા સમય બાદ ફરી શરૂ થઈ જાય છે, જેનાથી સરકારની ભૂમિકા પર સવાલો ઊભા થઈ રહ્યા છે। હવે મોટો પ્રશ્ન એ છે કે શું જમિયતપુરાના લોકોને આસપાસના 20 જેટલા ગામના લોકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા મળશે કે પછી હેઝાર્ડ વેસ્ટની એ જ તેમની મજબૂરી બની રહેશે? બાલાસિનોરમાં લાલ પાણી અને લાલ પાણીના વિસ્તારના લોકોનું સ્વાસ્થ્ય અંદાજે 20 કિલોમીટરની રેન્જમાં લોકોનું સ્વાસ્થ્ય હવે બગડતું જઈ રહ્યું છે। ત્યારે આવનાર સમય કેવા
સ્વરૂપ ધારણ કરશે તે જોવાનું રહ્યું. હાલમાં તો લોકો મજબૂરીમાં જીવી રહ્યા છે. સિનોરની મુલાકાત અમે લીધી હતી. અત્યારે ઘણા બધા ખેડૂતોને પણ મળ્યા છે. કૂવાના પાણીમાંથી પણ જે મોટરમાંથી પાણી આવે છે બહાર, એ લાલ કલરનું આવે છે. ખેડૂતો છેલ્લા કેટલાય વર્ષોથી ખેતી કરી શકતા નથી અને આજે અમે ડમ્પિંગ સાઇટ પર આવ્યા છે. તમે જોઈ શકો છો કે અહીંયા લાલ કલરનું પાણી દેખાઈ રહ્યું છે અને એકદમ દુર્ગંધ મારતું પાણી, જે ગામ લોકોને તો 24 કલાક આ દુર્ગંધનો સામનો કરવો પડે છે. અને સરકાર આખા ગુજરાતમાંથી કેમિકલ વેસ્ટ લાવીને, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ લાવીને અહીંયા ડમ્પિંગ કરવાની જે સાઇટ બનાવી છે, પણ એમાં આજુબાજુના એરિયાનું પર્યાવરણ સારું રહે, કે આજુબાજુના એરિયાને કોઈ નુકસાન ના થાય, લોકોને કોઈ પરેશાની ના થાય, એની કોઈ વાત ધ્યાનમાં રાખવામાં આવી નથી. અને સ્થાનિક લોકો દ્વારા વારંવાર સરકારમાં રજૂઆતો કરવા છતાં પણ કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી. ગત લોકસભાની ચૂંટણીમાં પણ આ ગામના લોકોએ મતદાનનો પણ બહિષ્કાર કર્યો હતો. મતદાનનો બહિષ્કાર કર્યો ત્યારે લગભગ 1.5 મહિના માટે આ સાઇટ બંધ કરી દીધી હતી. પણ જેવી ચૂંટણી પછી પરિણામ આવી ગયા, એ લોકોની સરકાર બની ગઈ એટલે ફરી પાછી આ સાઇટ ચાલુ કરી દેવામાં આવી છે. અમે લોકોએ ગામ લોકોને કીધું છે કે તમારી જે પણ કોઈ રજૂઆત હોય લેખિતમાં આપજો. લેખિતમાં આપશે તો અમે આવનારી વિધાનસભા સત્ર આવવાનું છે ફેબ્રુઆરી મહિનાથી, તો વિધાનસભામાં બી આ પ્રશ્ન પૂછીશું, એને ઉજાગર કરીશું અને સરકાર સુધી પણ વાત પહોંચાડીશું. પણ આ વિસ્તારના લોકોને ન્યાય મળે, ખેડૂતોને ન્યાય મળે એવા અમારા પૂરા પ્રયત્ન રહેશે. જિલ્લામાં બાલાસિનોર વિસ્તારમાંથી ભ્રમણ કરી રહી છે. જે રીતે રસ્તામાં જોઈએ છે કે આ ડમ્પિંગ સાઇટ છે, આખા ગુજરાતમાંથી જે હેઝાર્ડસ વેસ્ટ છે, એટલે કે હાનિકારક જે કચરો છે, જે લોકોના જીવને નુકસાનકારક છે, જમીનને નુકસાનકારક છે, હવાને નુકસાનકારક છે, પાણીને પ્રદૂષિત કરે છે, આ હેઝાર્ડસ વેસ્ટની આ ડમ્પિંગ સાઇટ છે. છેલ્લા કેટલાય વર્ષોથી જ્યારથી એનું નોટિફિકેશન બહાર પડ્યું ત્યારથી આ વિસ્તારના લોકો એનો વિરોધ કરતા હતા, પણ સરકારે એની વાત ના સાંભળી અને આજે આખા ગુજરાતમાંથી આ હેઝાર્ડસ વેસ્ટને અહીંયા લાવીને ડમ્પ કરવામાં આવે છે. અને એના કારણે અહીંયા આગળ કોઈને પણ પૂછો તો આજુબાજુ 15-20 કિલોમીટરના વિસ્તારમાં લોકોને શ્વાસ લેવાની તકલીફ થાય છે, લોકોને અનેક રોગોથી પીડાવું પડે છે. સાથે સાથે જમીન દૂષિત થઈ ગઈ, જમીનનું પાણી દૂષિત થઈ ગયું. જે બોરવેલ છે એમાંથી લાલ કલરનું કેમિકલયુક્ત પાણી આવે છે. એનો સ્પષ્ટ મતલબ છે કે ડમ્પિંગ સાઇટથી હવાનું પ્રદૂષણ થાય છે, જમીનો બરબાદ થાય છે, સાથે સાથે પાણી પણ પ્રદૂષિત થાય છે. અને આ થવા પાછળનું જો એકમાત્ર કોઈ કારણ હોય તો ભાજપના નેતાઓની આમાં ભાગીદારી છે. કેટલાય ભાજપના તનેતાઓના આમાં કોન્ટ્રાક્ટ ચાલે છે અને સરકારને પણ દર મહિને કરોડો રૂપિયાનો હપ્તો જાય છે. એટલા જ માટે લોકોની ફરિયાદો, લોકોની તકલીફો, લોકોની જિંદગી સાથે ખેલી અને સરકાર આને બંધ કરાવતી નથી. પાણી પ્રદૂષિત થવા પાછળનું જે ખેડૂતોએ રજૂઆત કરી કે આ જ કેમ્પસમાં અનેક રિવર્સિબલ બોર બનાવ્યા છે કે જેમાં પ્રદૂષિત કચરો, પ્રદૂષિત પાણીને નીચે જમીનમાં ઉતારવામાં આવે છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મોટી વાહવાહીની વાત કરે છે, ગુજરાત મોડલની વાત કરે છે, પણ અહીંયા આવીને તપાસ કરે તો હવાનું પ્રદૂષણ પણ ખૂબ ભારે માત્રામાં છે, જમીન પણ પ્રદૂષિત થઈ ચૂકી છે અને પાણી પણ પ્રદૂષિત છે. ત્યારે આજે જનાક્રોશ યાત્રામાં ખેડૂતોએ, સ્થાનિકોએ, મહિલાઓએ બધાએ ખૂબ આક્રોશ સાથે આ રજૂઆત કરી છે. આવનારા દિવસોમાં આ જ લોકોના અવાજને બુલંદ પણ કરીશું, વિધાનસભા હોય કે સંસદમાં પણ લઈ જઈશું અને જરૂર પડે તો રસ્તા પર ઉતરીને સરકારના બહેરા કાન સુધી આ લોકોની જે હકીકત છે, આ લોકોની જે તકલીફ, પીડા અને આક્રોશ છે એને પહોંચાડવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે.